તો 50,000 થી વધારે લોકોને અમે જે વ્યસની છે ને એને પોતાને મારા કરતા વધારે ખબર છે કેન્સરના દર્દીઓનો આપણે ત્યાં સૌરાષ્ટ્રમાંથી મોટા ભાગના કેન્સરના જેટલા કેસ થાય છે એમાં 90% દર્દીઓ આપણે જે લાળ થૂકી નાખીએ છીએ ને એનો 4,500 રૂપિયા લીટરનો ભાવ છે। મારું નામ છે અજય પ્રજાપતિ વાડોલિયા અને હું બાંધકામના વ્યવસાયમાં છું અત્યારે અને મારી સંસ્થા છે વ્યસન મુક્ત સમાજ, જેમાં જે લોકો વ્યસન છોડવા માંગતા હોય એને અમે નિઃશુલ્ક ઔષધિ આપીને એના વ્યસનો છોડાવવાનું કામ કરીએ છીએ। 2012ની સાલથી આમ તો શરૂઆતમાં મેં રાજીવ દીક્ષિતને જ્યારથી સાંભળ્યા ત્યારથી મને આ વિષય ઉપર કામ કરવું ગમતું અને વ્યક્તિગત હું લોકોને વિચાર આપીને છોડાવવાનો પ્રયત્ન કરતો। પણ 2012ની સાલમાં મેં રાજીવ દીક્ષિતજીને સાંભળ્યા ને તો એમની પાસેથી મને દવાની પ્રેરણા મળી કે આ એક દવા છે ઔષધિ જે આપીને વ્યસન આરામથી છૂટી શકે છે અને એનો મેં પ્રયોગ કર્યો ને બહુ સફળ રહ્યો। અત્યાર સુધી હું વ્યક્તિગત લોકોને દવા આપતો હોઉં છું તો એનો રેકોર્ડ અમે મેન્ટેન કરતા હોય છે, નામ, સરનામું, નંબર સહિતનો। તો 50,000 થી વધારે લોકોને અમે છોડાવી ચૂક્યા છીએ વ્યસન અને આ નાની શીશી જ છે। આ અઠવાડિયાનો ટાઈમ લાગે અને સેમ ડે રિઝલ્ટ। 8 દિવસમાં 30 વર્ષ જૂનું વ્યસન હોય ને એને એમ થઈ જાય કે હવે મારે કાંઈ નથી જોતું વ્યસન। આટલું સરસ રિઝલ્ટ છે। એટલે 2012થી અમે જ્યારે શરૂઆત કરી ને ત્યારે હું પેલા વાત કરીને અમે છોડાવતા, પછી ધીરે ધીરે મેં મેડિકલમાંથી દવા પ્રિસ્ક્રિપ્શન વગર ન મળે એટલે એક અમારા સાવ નજીકના મિત્ર છે એમની પાસે થોડી સલાહ ને બધું લીધું અને પછીથી એ અમને સપોર્ટ કરતા એટલે દવાની શરૂઆત ત્યાંથી કરી અમે અને બહુ જબરજસ્ત રિઝલ્ટ મળે છે। સિવિલ હોસ્પિટલમાં આપણે ત્યાં વોર્ડ છે 23C રૂમ નંબર, પણ ત્યાં ફક્ત અને ફક્ત આનું સમજાવટ જ થતી હોય છે કે એમાં ત્યાં કોઈ એની દવા નથી આપતા અને એ ફક્ત એનું કાઉન્સેલિંગ કરે છે। એટલે જનરલી આની દવા ક્યાંય મળતી નથી હોતી, પણ મેં હોમિયોપેથીની અંદર આ એક ઔષધિ મેં સાંભળ્યું ત્યાર પછીથી અમે બહુ સક્સેસ રહ્યા આમાં। સ્ટાર્ટિંગમાં મારા જે આમાં હું મારા ગુરુ ગણું છું જેને લાલજીભાઈ વાડોલિયા મુંબઈ ભિવંડી, એ માણસ આ ફિલ્ડમાં એ મારા કરતાં જૂના છે પણ શરૂઆત મને ત્યાંથી દવાની પ્રેરણા અને એ મારા પ્રેરણા સ્ત્રોત છે આ વ્યસન મુક્તિના। એટલે એમની પાસેથી દવા મળી ત્યારથી અમે ફૂલ પ્લેજમાં કામ કરીએ છીએ। ખર્ચો તો જો આ ભગવાનની કૃપા છે અને બધું થાય છે અને એની સાથે મારે ડાયરેક્ટ વાત થઈ ગઈ છે કે ઉપરવાળાએ ભગવાને મને કીધું છે કે તારે મારું એક કામ કરવાનું વ્યસન મુક્તિનું, હું તારા બધાય કામ કરી દઈશ। અને પૈસો છે ને આ ભીખુદાનભાઈ કે એમ એ એક વ્યવહાર ચલાવવા માટે જોઈએ પૈસો, એ ડાયવર્ઝન છે ને હાઈવે ન કરી નખાય। એટલે આપણો વ્યવહાર બહુ સરસ રીતે ચાલે છે અને એક મારી આ બાંધકામની લાઈનની મારી સફર, હું એક મજૂર તરીકે આમાં જોડાણો 2000ની સાલમાંથી હું આ શરૂઆત થઈ આ લાઈનમાં અને આ 2025માં અત્યારે હું એક બિલ્ડર તરીકે સ્થાપિત છું એમ આ લાઈનમાં। તો એનાથી વિશેષ આપણે જોઈએ છે શું, અને હું સ્પષ્ટપણે માનું છું કે હું અત્યારે જે સ્ટેજે છું અથવા તો જ્યાં પહોંચી શક્યો છું એ વ્યસન છોડવા વાળા તો ઠીક છે, પણ એના પરિવારની, એના મા બાપની, એના પત્ની, એના બાળકોની દુઆઓ અને આશીર્વાદ થકી હું અહીંયા પહોંચી શક્યો છું અત્યાર સુધી। આ પેમ્પલેટ અમે આની ડિટેલિંગ છે કે બીડી પીવાથી શું થાય, સિગરેટ પીવાથી શું થાય, તમાકુ ખાવાથી શું થાય। 85 અબજ સિગરેટ એક વર્ષમાં ભારતમાં બને છે। એક
સિગરેટની મિનિમમ તમે 10 રૂપિયા કિંમત ગણો, એની ક્યાં કિંમત જાય? કેટલી સિગરેટ પીવાય છે આપણા દેશમાં? તમાકુ ખાવાથી પણ, વ્યસનો કરવાથી ક્યાંય ફાયદો થતો એવું મેં આજ સુધી નથી સાંભળ્યું. કારણ કે મને આ 13-14 વર્ષથી હું આ ફિલ્ડમાં છું, એટલે હું દ્રઢપણે બોલી શકું એમ. નુકસાન બહુ થાય છે, એ જગ જાહેર છે. સબમ્યુકસ ફાઇબ્રોસિસ બીમારીનું નામ છે. સતત તમાકુના સંપર્કમાં રહેવાથી ગલોફાની ત્વચા રહીને સંકોચાઈ જાય. તમાકુ ખાતા હોય અથવા તો આ ગુટખા ખાતા હોય, એનું મોઢું પેક થઈ જાય. પાણીપુરી ન ખાઈ શકે, રોટલી ખાવી હોય તો આમ ધક્કો મારીને અંદર જવા દેવું પડે. આટલી હદે આપણા શરીરની સૌથી કોમળમાં કોમળ ત્વચા આપણા ગલોફાની ત્વચા છે, અને એ સંકોચાઈ જાય. પછી એને ખોલવાનું કોઈ દવા નથી આવતી. દાંત ને લગતી તકલીફો થાય ને, તો દાંતની તકલીફોમાં ડોક્ટરને ઓપરેટ ન કરી શકે, અને એ કામ એમાં કરવું હોય ને તો એને દાંત પાડી નાખવા સિવાય બીજું કાંઈ કામ ન થાય. આરસીટી કરવું હોય, ધારો કે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવી છે, એમાં મશીન તો જવું જોઈએ ને અંદર, કામ જ ન થઈ શકે. એટલે એને સીધું ખેંચીને બાયણે કાઢી નાખવાનું દે. એમાં દાંતને લગતી કોઈ સારવાર તમાકુવાળાને મોઢામાં ન થાય. અમે સ્કૂલોમાં, કોલેજોમાં કાર્યક્રમો કરીએ છીએ. એમાં અમે પોલીસ પરિવારને પણ સાથે રાખીએ છીએ. પછી જિલ્લા પંચાયતમાં આનો વિભાગ છે, એના અધિકારીઓ પણ અમારી સાથે હોય છે. પછી નશાબંધી અને આબકારી ખાતાના અધિકારીઓ પણ અમારી સાથે જોડાય છે, અને અમે બહુ વિસ્તૃત કામ થાય છે. કથામાં, સપ્તાહમાં, સ્કૂલોમાં, કોલેજોમાં, કોઈ જાહેર ફંક્શન હોય, મંદિરોમાં, મસ્જિદોમાં કાર્યક્રમો કરીએ છીએ. એટલે એવું કોઈ નાત જાતનો વાળા નથી રાખ્યા. જામનગર રોડ ઉપર સંજરી મસ્જિદમાં અમે છેલ્લે કાર્યક્રમ કર્યો, તો શુક્રવારની નમાજ હોય, નમાજ પૂરી થાય, અમે બારે અમારું ટેબલ ને આ બધા કાગળિયા રાખીને ઉભા રહી કે ભાઈ હાલો, જેને છોડવું હોય આવો એમ. રેસકોર્સમાં રિંગ રોડ ઉપર અમે બધા, મારી સાથેના અમારા મિત્રો છે, એ બધા અમે પેમ્પલેટ લઈને ઉભા રહીએ કે ભાઈ તમારે વ્યસન છોડવું છે, કોઈ કે અમારે વ્યસન નહીં, તમે જેને હોય એને આપજો. પણ એની જાગૃતિ ફેલાવવાનું કામ કરીએ છીએ. જે વ્યસની છે ને, એને પોતાને મારા કરતા વધારે ખબર છે કે વ્યસનથી એને શું નુકસાન થાય, શું તકલીફ પડે છે, અને એ છોડવા માંગતા હોય છે. પણ આ વન વે રસ્તો છે. એકવાર વ્યસનની અંદર આવી ગયા પછી બહાર નીકળવું અઘરું હોય છે. એના માટે દ્રઢ મનોબળ હોય તો જ બહાર નીકળી શકાય છે. આ દવા છે એ એનો પૂરતો સપોર્ટ મળે એનાથી. સેમ ડે રિઝલ્ટ છે. સવારે એકવાર અડધો ગ્લાસ પાણીમાં 5 ટીપા પાડીને તમે પીવડાવી દો ને, એટલે એને ઈચ્છા ન થાય કે હું હવે આ વ્યસન તમાકુ કે બીડી કે સિગરેટ મોઢામાં મૂકવું એમ. અઠવાડિયાની અંદર વ્યસન ગુમ થઈ જાય. એને પછી તમે ફાંકી તોડીને દો ને કે ભાઈ આ વ્યસન હાલ્યો, આ ફાંકી, તું એમ કે ભાઈ હવે હું માંડ બહાર નીકળો છું, હવે મારી લાઈને નથી જવું. અહીંયા આ મારું સેક્શનનું જે કામ કરે છે ને કિરીટભાઈ, અમે આમ એ પહેલી વાર મારી પાસે આવ્યા ને તો સિગરેટ પીતા પીતા મને કે આપણે કામ ક્યારે શરૂ કરું? મેં કીધું ભાઈ હું તમને કામ નહીં આપી શકું. મારા કોન્ટ્રાક્ટરથી માંડીને હું મજૂરો રહ્યા ને મારા, મારી 2 સાઇટ અત્યારે ચાલુ છે, પણ મારા પ્રોજેક્ટમાં ક્યાંય પણ હું સંપૂર્ણ નિર્વ્યસની લોકોને જ મકાન આપું છું. પાન ફાંકી વાળા અને બીડી સિગરેટ વાળા નો એન્ટ્રી. અમારા કારીગરો મજૂરો નથી કરતા તો આપણે મકાન તો ક્યાં આપવાના છીએ વ્યસન વાળાને? તો એમને મને કીધું કે ભાઈ હું તમને ભાવથી કરી આપું છું, આ માર્કેટ રેટ જેવો એનાથી હું તમને વિશેષ રેટમાં કરી આપું. મેં કીધું તમે કેટલી સિગરેટ પી જાઓ છો? એ કે હું મિનિમમ 3 પેકેટ થાય છે ને મેક્સિમમ 5 પેકેટ થાય છે. એક પેકેટમાં 10 સિગરેટ આવે, એટલે 30 થી 50ની વચ્ચેનો રેશિયો એમનો હતો. એટલે મેં કીધું હું તમને કામ તો નહીં આપી શકું, પણ તમે છોડવા માંગતા હોય ને તો દવા લઈ જાઓ. દવા લઈ ગયા. સેમ ડે મને એમને રાતે ફોન કર્યો કે તમે મને આમાં ઓલું કઈ કરી નથી નાખ્યું ને, મંત્ર તંત્ર ને ધાગા ને એવું કઈ? કે મેં સિગરેટ હવારની મોઢામાં નથી મૂકી, હું ત્યાં જે મારા મોઢામાં હતી એના ઉપરાંત પછી મેં બીજી સિગરેટ મોઢામાં નથી મૂકી.
આ પેકેટ 3 મારા ખીચામાં પેક પડ્યા છે. અને તે પછી એમણે સાવ બંધ કરી દીધું. હવે એ શું કે તમને મળે ત્યારે હવે એની મને અગાઉ ખબર નહોતી. આપણે અત્યારે ચર્ચા થઈ, તમે આવો છો એ, નહીતર હું 2-3 લોકોને અહીંયા બોલાવીએ રાખત કે એમના પ્રતિભાવો આપણે એમની પાસેથી જ જાણે તેમ. હમણાં પરમ દિવસે જ એક સુખદેવસિંહ એમનું નામ હતું, એક બેનનો ફોન આવ્યો મને 4-5 દિવસ પહેલા કે ભાઈ મારા હસબન્ડને પીવાની બહુ તકલીફ છે, બહુ પીવે છે એમ 24 કલાક. એટલે મેં કીધું તમે આવો દવા લઈ જાઓ. દવા લઈ ગયા, એમના હસબન્ડને લઈને આવ્યા હતી બેન. અને એમના 2 દિવસ પછી એમનો ફોન આવ્યો કે એમણે સાવ બંધ કરી દીધું. એ પછીથી આંટો મારવા ગયા નથી કે હાલો હવે હું એકાદી વાર પી આવું, નહીતર 24 કલાક ન્યા પડ્યા રહેતા કે કામ ધંધો, ઘર બાર પરિવાર બધું છોડીને. પછી એ 4-5 બીજા લોકો માટે લઈ ગયા. કાલે આવ્યા હતા કે મારા સગાવાલામાં મારા ભાઈઓ મિત્રો બધા માટે દવા જોઈ છે. તો એ પછી 3 વાર આવીને લઈ ગયા એમ. એટલે લોકોના એટલા બધા આશીર્વાદ મળે છે કે પૈસાથી આ બધું શક્ય નથી થતું. કે લોકોનું જીવન ધોરણમાં જે ફેરફારો થાય છે ને, તમે મને વ્યક્તિગત કહીને આશીર્વાદ આપો ને એના કરતાં તમારા અંદરની ભાવનાઓ છે ને, હું લાગણી ફીલ કરી શકું છું એમ. કેન્સરના દર્દીઓનો આપણે ત્યાં સૌરાષ્ટ્રમાંથી મોટા ભાગના કેન્સરના જેટલા કેસ થાય છે ને, એમાં 90% દર્દીઓ મોઢાના કેન્સરના આવે છે. એનું પ્રમાણ છે ફાકી, તમાકુ, ગુટખા, આ બધું સતત મોઢામાં ભર્યું રાખવાથી. વ્યસનવાળાઓનો એવો તર્ક હોય છે કે ભાઈ આ કાંઈ નહોતા ખાતા, એ ઓલા બેનને થઈ ગયું અમારી બાજુમાં, પણ એ બેનને મોઢાનું નથી થયું, એને બેનો મેં છાતીનું કેન્સર હોય અથવા તો બીજું કાંઈ અન્નનળીને લગતું હોય, પેટને લગતું કાંઈ હોય. પણ 90% કેસ આ લાઈનમાંથી જ આવે છે, મોઢાના કેન્સર આવે છે. સુરતમાં હીરા ઘસુ જે ઉદ્યોગ રહ્યો ને હીરાનો, એમાં મારે આવા જવાનું થતું હોય. આ વ્યસન મુક્તને લીધે અમે કાર્યક્રમો કરતા હોઈએ છીએ, પણ હીરા ઘસુમાં એટલું બધી હદે આ ઉતરી ગયું છે કે માણસ એનું ઓપરેશન કર્યા પછી પોતાનું મોઢું પોતે આરીસામ જોઈ શકે એવું નથી રહેતું. તો એની યારે ઘર માંડ્યું, એના પત્ની છે, એના બાળકોને કાયમી જોવાનું છે ને. લગ્ન કર્યા હોય ત્યારે શું મોઢું જોઈને કર્યા હોય, ને પછી આ અહીંથી આ ડગરું કાઢીને આમ ખોબો પાડી દે, ઈ ખાઈ ન હકાય, જ્યુસ રેડીને એનું જીવન નિર્વાહ કરવો પડતો હોય છે. પણ માણસ સમજે જ ક્યારે? એ બોર્ડર ક્રોસ કરી જાય ને, ઓપરેશન થઈ જાય ત્યારે એને પછી રાયડા પછીનું ડાપણ છે આ બધું, ત્યારે સમજાય કે આ નહોતું કરવા જેવું. પણ થોડાક વેલા ચેતી જાય ને તો ત્યાં સુધી પહોંચે નહીં. એમાં 4000થી વધારે લોકોને વ્યસન છોડાવ્યું અમે. અને અમે કાર્યક્રમો, જે જાહેર કાર્યક્રમો કરતા હોય ને, તો એમાં દવા લઈએ ને, દવા એને આપીએ ને, એની સામે એનું હોય એ બધું જમા કરી લઈએ. આ બીડીયું છે, જો આ ફાકી છે, આ તમાકુની ડબ્યું છે, વિમલ છે, ગુટખા છે, આ આ બધું લઈને પછી એકારાની હોળી કરી નાખીએ. અથવા તો કોઈ ખેડૂ હોય ને, તો ખેડૂને આની જીવાત માટે એ તમાકુ છાંટતા હોય. હકીકતે તમાકુની ખેતી આ ચોરવાડામાં આપણે બધા જ્યાં થાય છે ને, એ લોકોને વાડ કરવાની જરૂર નથી. તમાકુની ખેતી મેં ક્યાંય વાડ નથી જોઈ. શું કામ? પશુઓ નથી ખાતા, એ સમજે છે કે આ ન ખવાય. પણ આપણે પશુ કરતા ગયા ગુજરાતી કે એ ખર્ચો કરીને ખાય છે. ફાકી જે તમાકુ એની પડીકી હારે આવે છે, ને પેલા બધું ભેગું આવતું ને હવે બધું અલગ અલગ. ઓલે વિમલ ગુટખા આવે તેનું તમાકુનું અલગ આવે ને, બધું ભેગું કરીને ઠલવતા હોય મોટામાં માણા. લાળ છે ને, લાળ આપણા શરીરમાં પાચન ક્રિયામાં સૌથી વધારે જો ઉપયોગી હોય તો લાળ. તમે કોરે કોરો સૂકો પાપડ ખાવ ને તો એ લિક્વિડ થઈને જ અંદર જાય. પાણી પીઓ તો એની યારે ઓછી લાળ પડે. ભગવાને એવા સેન્સર ગોઠવ્યા છે અંદર કે
સૂકી વસ્તુ ખાવ તો લાળ વધારે ભળીને જાય. લાળ કેન્સરના દર્દીઓ હોય ને એના શરીરમાં લાળ ઓછી બને, બહુ નહિવત પ્રમાણમાં. એક સ્વસ્થ માણસ છે ને જેને કાંઈ વ્યસન નથી, અને યુવાન માણસ, તમે ટીનેજરથી ઉપર કે 35-40 વર્ષ સુધીની જે વ્યક્તિ હોય ને એના શરીરમાં મેક્સિમમ 4.5 લીટર સુધી લાળ બને રોજની. અને એ આ વ્યસન તમાકુવાળા, આપણે જોતા હોય કે અત્યારે હું અહીં અંડરબ્રિજમાંથી નીકળું છું ને તો હમણાં જ હજી આ કલર કરીને કોર્પોરેશન નવો કર્યો, પણ એના 3-3 ફૂટનો પટ્ટો નીચે લાલ કલરનો થઈ ગયો છે. નીચેના રોડ લાલ થઈ ગયા, તમે બગીચામાં જાવ તો ત્યાં બધું લાલ થઈ ગયું હોય. પિચકારી મારીને આપણે રોડ રસ્તા તો ખરાબ કરીએ છીએ, પણ એના કરતાં વધારે આપણું સ્વાસ્થ્ય ખરાબ કરીએ છીએ. શું કામ? કે જે પાચન રસથી, લાળથી આપણા શરીરમાં પાચન થતું હતું એને તો આપણે થૂકીને બહાર કાઢી નાખીએ છીએ. લાળ ઓછી બને એક તો, એમાંય થૂકી થૂકીને બહાર કાઢો છો એટલે પાચન ક્રિયા બગડે, અને પેટ બગડ્યું ને જેની, એની જિંદગી બગડી ગઈ. પાચન તંત્ર જેનું બગડ્યું ને એને ધીરે 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 કરતા એક રોગ કરતા જાય. ડાયાબિટીસ આવ્યું, બીપી આવ્યું, હાઈ બીપી આવ્યું, આ બધું માંદગીનું ઘર ત્યાંથી ઊભું થાય. તમને આશ્ચર્ય લાગશે, પણ આ તમે ગૂગલ સર્ચ કરશો તમને જોવા મળશે કે આપણે જે લાળ થૂકી નાખીએ છીએ ને એનો 4,500 રૂપિયા લીટરનો ભાવ છે. અને એ ક્યાં વેચાય છે? આપણે જેમ આ કીધું ને તમે કથા હમણાં બાપુની હતી, એવા મોટા કોઈ ફંક્શન હોય ને યુરોપિયન કન્ટ્રીઝમાં આનો કોન્સેપ્ટ છે. આપણે હજી નથી આવ્યો, પણ આમને માયલું તો આવી જાય ખરા. અને ઈ તમે 10 ml થૂકી દો ને તમને $5 આપે. તમે જો સ્વસ્થ વ્યક્તિ છો તો એનું બધું ભેગું કરીને ફિલ્ટરેશન પ્રક્રિયા થાય, એના તમે ક્લિનિક પ્લસ શેમ્પૂના પાઉચ આવે ને એવા પાઉચ ભરાય, અને 4,500 રૂપિયા લીટર એનો ભાવે વેચાય છે. અને એને ખરીદે કોણ? મોઢાનું કેન્સર જેને હોય ને એને લાળ ન બને. પાણીથી મોઢાની લિક્વિડિટી જાળવી રાખવા માટે એના સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. લ્યુબ્રિકેશન જે થાય ને, તમે પાણી ગમે એટલું પીઓ, ઉનાળામાં આપણે વારંવાર પાણી પીતા હોય પણ તોય એ મોઢું સુકાઈ જાય, લાળ નથી બનતી અથવા તો ઓછી બને છે. તો એ લોકોએ આ બધું ભેગું કરીને આખા ગામનું ફિલ્ટર કરેલું પોતાના મોઢામાં ઠલવીને લિક્વિડિટી જાળવી રાખવી પડે છે. ક્યાં જઈને અટકશે આ જમાનો? તો આપણે અહીંયા હજી ભગવાનની કૃપા છે હજી એટલે નથી પહોંચ્યા, પણ જો આ પકડી રાખશું તો પહોંચવામાં બારેય નથી. અત્યારે આ કામ ધંધો આપણો જીવન નિર્વાહ માટે જરૂરી છે, પણ હકીકતે હું જ્યાં આમ તો જો કે સ્ટેબલ થઈ ગયા છીએ, પણ હજી હું એવું વિચારું છું કે આના સિવાય મારે બીજું કંઈ કામ કરવું જ નથી. લોકોને વ્યસન છોડાવવા સિવાય બીજી મારે કોઈ ચિંતા ઉપાધિ કાંઈ જોતું જ નથી. અને 24 કલાક સવારે ઉઠીને આ જ કામ કરવાનું, રાતે સૂતા સુધી આ જ કામ કરવાનું. ન્યા સુધી મારી અત્યારે 39 વર્ષની ઉંમર થઈ, અને ભગવાને જેટલી ઉંમર આપી હોય એ આને સમર્પિત છે. હું આના માટે અત્યારે મેં 8 કલાક અહીંયા છીએ, એના ઉપરાંત 3-4 કલાક તો એમાં ફાળવી દઈએ છીએ. પણ અઠવાડિયે એક કાર્યક્રમ સ્કૂલોમાં, કોલેજોમાં, આમાં મારે અત્યારે ચાલુ છે. પણ હું મિનિમમ એવું વિચારું છું કે અઠવાડિયામાં 4 થી 5 સ્કૂલોમાં આપણે કામ કરી શકીએ, કોલેજોમાં આપણે જઈ શકીએ, અને નાના બાળકોને નાનો છોડ વાળો એમ વળે. એટલે બાળકોને આપણે 5, 6, 7, 8 ધોરણ સુધીના બાળકો છે ને એને આ સમજ આપીએ, એના સુધી સંદેશ આપણે પ્રોપરલી પહોંચાડી શકીએ કે આ રસ્તે નથી જવાય એવું, તો એ આગળ જતા એ રસ્તે ન જાય. નહીતર અત્યારે કોલેજોમાં તો, યુનિવર્સિટીઓમાં બહુ જગજાહેર છે, છાપાઓમાં વાંચીએ છીએ, આપણે ટીવીમાં, ન્યૂઝમાં જોઈએ છીએ કે યુવાનો ક્યાં સુધી પહોંચ્યા છે. અત્યારે આ યુવાન દીકરીઓ છે સિગરેટ, યુવાનો નહીં પીતા એટલી દીકરીઓ સિગરેટ પીવે છે. આ આપણે, હું નામ નથી લેવા માંગતો, પણ બહુ અતિશય ભયંકર પ્રશ્ન છે એમ કે યુવાની આપણા આ યુવાનો ક્યાં જઈ રહ્યા છે.
વ્યસન મુક્તિ માટે આપણે સ્કૂલોમાં કોલેજોમાં કાર્યક્રમો કરીએ જ છીએ અને હજી કોઈ સ્કૂલો એના સંચાલકો એના પ્રિન્સિપાલ એ લોકો ઈચ્છતા હોય કે ભાઈ આપણે ત્યાં પણ આની જાગૃતિ માટે કાર્યક્રમ કરવો છે તો મારો સંપર્ક હું આમાં નીચે લખીને આપીએ છીએ અને આ મારું કાર્ડ છે. મારો નંબર છે 80,000 64 646. અજય વાડોલિયા મારું નામ છે અને મને ગમે ત્યારે કાળી રાતે ફોન કરશો ને તો આપણે કામ કરવું જ છે અને આપણા આખા દેશને આમાંથી મુક્ત કરી નાખવો છે.